જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે જમવાનું હતું તો આપણે જમી લીધું, જમી અને હવે આપણે બેઠા છે અને આપણો બ્લોગ આપણે કોઈથી દુકાનથી ચાલુ કર્યો તો આપણા બ્લોગમાં પહેલાંથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો અને આપણે જેટલું બનશે એટલું આપણે બતાવીશું. તો પછી આપણે મળીએ. મિત્રો વાગ્યા હે 3 અને આ બાજુ આપણે ચાવ કાઢીએ છીએ અને આ બાજુ અમારા સિંધુભાઈ આવી જાય. શું કહે સિંધુભાઈ? એકદમ મજા. શી બાજુ જ્યાં સાઈડ ઉપર ગયા બીજી સાઈડ પર ઓટો મારવા જેવું. બીજી સાઈડ તો કઈ ચાલુ હોય? એક આપણે એપોલો કોમ્પ્લેક્સ હા અને કમળીવાળા. એપોલો કોમ્પ્લેક્સ ને કમળીવાળા ચાલુ એમ ને? તમારું તમે જબર ચાલુ કરી સાઈડ હોય, ચિંતા નહીં, ગમે તેમ ફરો સાઈડ લઈ સાઈડ પર ફોન તો કરવું પડે કે યાર. ફોન કરવો, કોમ વગર કોઈ નહીં. આ બાજુ અમારા મહેશ કાકા આવી જાય. શું કહો મહેશ કા? હું આલુ ફરમાવો. મસાલા કેટલા આલુ? કાલના તી મિત્રો આપણા બ્લોગમાં મિત્રો આ બાજુ આપણા 500 પાટણનો પાનોળો આવી ગયો તો તમને બતાવી દઉં. આ બાજુ આપણા 500 શું કહો? બસ મજા મજા. જી બાજુ બસ સ્કૂલનો ફેરો લેવા આપ્યા. સ્કૂલનો ફેરો લેવા 4:45 સુધી આ. અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયોનું શું ચાલે તમારે? વિડીયોમાં અઠવાડિયું બંધ રાખ્યા હતા. કેમ? બરાબર, ટાઈમ નતો. ટાઈમ નતો? ફેરા મારીને હોય પ્રોગ્રામ હોય, દુનિયા લઈને જવાનું હોય, પછી બીજું કોઈ હોય. અને ટાઈમ મળે ના મળે. શૂન્યમાં જબર ડખો કર્યો વચમાં? સુનિલ તો હોય થોડું અવળું ગવાઈ ગયું. અળવું ગયું છે. થોડું હેડી હતું. હા. બરાબર, તો ભાઈએ માફીનો વિડીયો નાખી દીધો. ભૂલ તો બધાથી થાય. હા. બરાબર, ભાઈની ભૂલ હતી, એ સ્વીકારી લીધી. ના ભૂલ તો થાય, તો એવું બધું રહેવાનું. તો ભૂલ થાય એને શીખા એટલે વાતો ના આવે તાજા કામો. ભાઈએ સ્વીકારી લીધી તરત જ. પણ એ રાખી પડે. હા આવું આમ તો ના કહેવાય. કહેવાય ના કહેવાય. ખોટું ભૂલ પડે. છે, ભાઈએ સ્વીકારી લીધી. હા. બરાબર, ભાઈને આપણે કીધું કે ભાઈ ભૂલથી ગવાઈ ગયું, થઈ ગયું તો થઈ ગયું. બરાબર, એ તો જોહમાં ગવાઈ ગયું છે. પેલા વધારે પબ્લિક હોય ને એના કારણે ઉળમાં ગવાઈ ગયું. હા હુરમાં ગવાઈ ગયું છે. તો પતી ગયો ડબ્બો. ના ના સારું સુખ શાંતિ પડેલું થયું. અરે વિડીયો એટલે અમે શું ભરચા એટલે વાણે છે ને ગાયો બધું આવી. અઠવાડિયું મારમાં ફોન આવ્યા છે બધા ભાઈબંધોના આ છે કે ભાઈએ છે આવું ગાયું બધું ભાઈથી ભૂલથી ગવાઈ ગયું. ભાઈએ વિડીયો નાખી દીધો પણ આગળ હેડાયા જેવું નહીં. ભૂલ બધા જ થાય. એટલે પછી વિડીયો ડિલીટ માર્યા છે ને? ના, એ વિડીયો બીજી પબ્લિકે નાખે. બીજી પબ્લિક ના છે એમ ને? બીજી તારું કે ભાઈએ તો વિડીયો નાખ્યો નહીં કે બરોબર, બીજી પબ્લિકે શૂટ કરેલા હોય ને હા એ viral છે. હા બીજી પબ્લિકે નાખ્યા છે એના કારણે. તો આ બધું હેડી. આપણે હોટલથી આવતા રહ્યા ઘેર અને આપણે બાલ કટિંગ કરવા માટે ગયા શોપે, પણ આપણા મિત્ર હતા એમને કીધું કે તમે ઘેર જઈ અને જમી અને શાંતિથી આવો એટલે ગ્રાહકી થોડી ઓછી થાય. એટલે હું કશો વાંધો નહીં. તો આપણે જ્યારે અહીંથી બરાબર પાછા આવ્યા તો હવે આપણા ટી શર્ટ નવી હતી એટલે હું કોઈ ટી શર્ટ બગડાય એના કરતી હું બીજી ટી શર્ટ બદલી અને આવું છું. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દે આપણે જમવાનું બાકી જમી અને પછી આપણે જઈએ કમ્પ્લેટ આવો શેઠ. તો આપણે આવી ગયા છે રાહત મોબાઈલ આપણા શેઠ ને ભેળા થવા. તો આ શેઠે અમારા મોબાઈલ આવ્યો તો હવે આપણે આઈફોન ની તૈયારી કરવાની. બોલો ક્યાં કરશું કહો તમે કહો તરત હાલ ઓન ધ સ્પોટ. એવું હા? તો હવે આપણે આ ફોનના થોડા હપ્તા બાકી પટી ને તરત ચાલુ કરવાનું. પટાઈ શું કરવા દેવા? ચાલુ જ હપ્તામાં લઈ લો. ના ચાલુ હપ્તા ના મજા આવે, વધી જાય. હપ્તા ના વધી જાય? ના વધે લ્યા. કેમ ના વધી જાય? ડબલ મજૂરી કરવાની. ડબલ મજૂરી કરવાની એવું હા? તું ચાલ કે પછી ઘેર નહીં ગયા? હવે સવાલ બસ તૈયારી ભાઈ. હવે તૈયાર એમ 9 વાગ્યાના ટાઈમમાં? બસ આટલો ટાઈમ હવે હવે નીકળીએ. 9 તો વાગવા હતા. ભાગી ગયા ને હવે નીકળીએ. એવું શું કહો તમારે શું છે? બસ આવી જતો ફોન લેવા. હવે આવીએ થોડા દાડા પછી. હવે આ ફોનના હપ્તા થોડા પટી જાય ને? ચાલુ રાખવાના. ના ચાલો હપ્તા આ ચોખ્ખો થાય પછી લાવીએ વળી. આ રાખીએ ભૂલો રાખીએ બરાબર. આઈફોન કેટલી કિંમત હાલ? આઈફોન 55. હા મોડલ સ્ટાર્ટિંગ 55. સ્ટાર્ટિંગ 55 એમ ને? તો આપણે સારો લેવો 1,00,000 2 લાખ વાળો ઉઠાવીએ. 17 પ્રો મેક્સ આલ દે 55. 55 આમ બધા હીરો ઉઠાવીએ. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો પછી આપણે મળીએ કે દુકાન ખાલી પડી હવે મને ફોન કરીને બોલા કે આવી જો હળો કમ્પ્લીટ નવરા તૈયાર? તો બાકી નહીં ને? તો આપણે દુકાનથી આવતા રહ્યા ઘેર અને આપણે હરિભાના પાર્લરથી ચા લઈ અને આ બાજુ આપણો ફોન આવ્યો હતો સિંધુભાઈનો કે ચા લેતા આવજો. તો આપણે ચા લઈ અને આપણે આવી ગયા. હા અને આ બાજુ અમારા સિંધુભાઈ બેઠા અહીં. તો શેજમ સિંધુભાઈ તમે એકલા બેઠા? તાપ ફળકતો તાપ બેઠો છું. તાપે બેઠા એમ ને? હું ચા લઈને આવ્યો નહીં તમે મને ફોન કર્યો હું તરત ચા લઈને આવતો રહ્યો. લાવ કાકી ચા બાકી હાલો
વાગવામાં તો 11:30 જેવું વાગ્યું. અને શું છે બીજા માણસો? હાલ હતા આજુબાજુ ગયા છે. હા મન ભાડી સંતાઈ જ આપશું. અને આ લીલોજી પટ્ટી મારી સંતાઈ જુઓ. ચમ ભાઈ મારથી બીવો શકશું? બીક લાગે ખૂબ અમારી. ભાઈ તારી તો બીક બહુ લાગે અમને. હા અમે તો દાદા થઈ ગયા તો તમે અમારી બીવો કહો. તારાથી તો યાર બહુ બીક લાગે ને. ચમ અમે એવું ભડાકા કર્યા તો બીક લાગે કહો. કેમેરો ચાલુ કરે એટલે બીક ભાઈ આપણને ના લાગે. ચમ શની બીક લાગે? તારા યાર કેમેરો ચાલુ કરી બોલે સિંધુભાઈ બીક રાખાતી છે. ત્યાં રાતના માણસો શું કરતા હોય? રાતના શું કરો નથી દેખાતું તાપીએ બીજું કરો કહો. હું ગયો તો હોટલે અને માથામાં આપણે કાળું કરવાનું હતું ને, માથું કાળું કરીને સિંધુભાઈનો ફોન આવ્યો એટલે હું ચા લઈ અને પછી તમને લવા કે તમે કોઈ બેઠા છો તો હું લાવ મૂકવા લઈ જઈએ. મિત્રો આપણે આવતા રહ્યા ઘેર આવીને માથું ધોઈ નાખ્યું હો. તો હવે આપણે સવારે મળશું. તો અત્યારે કરીએ છીએ આરામ અને પથારી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હા. તો હવે આપણે સવારે વહેલા મળશું. તો આપણા બ્લોગમાં બન્યા રહીશું. મિત્રો આપણે આવી ગયા હોટલે અને 11 વાગી ગયા અને આપણે બ્લોગમાં કટ લેવાનું ચાલુ કરી દીધું. આ બાજુ નાસ્તાની તૈયારી. આ બાજુ બે ભાઈઓ છે. હું વાતો કરી જ ખબર નહીં. હું વાતો કરો? કલાકથી વાતો કરો તો કટ લેવા જવા દે. હા શું વાતો કરો? સુખ દુઃખની વાતો કરો? એવું એમ? સુખ દુઃખની વાતો કરો એમ? સારું ક્યાં? હા રમા કાકા દેખાતા નહીં 2 દાડી ચોઈ. અમે હા કાલ રાતે કલાકારો હતા. વિક્રમ ઠાકોરનો ખાસા બધા કલાકારો હતા રાતે. હું ચા હાલીને આવ્યો. ઓહો બાજુમાં ચા હાલીને પછી એમ કહે કટ ચાલુ કરવા દે. કટ ચાલુ કરી દઈએ. કટ પાડો તમે આખો દાડી કટ પાડો. તાર બેડો ધંધા આપણે ધંધો બીજો ચા ઉકાળવાનો બ્લોગ બનાવવાનો. એક તીરથી 2 શિકાર કરો. હા વિડીયો બનાવો ને ચાય વેકો. એક નહીં યાર 3. જો આપણે વિડીયો શૂટિંગ પછી ઇન્સ્ટાગ્રામ અને પછી આપણો બ્લોગ અને એક ચા. વિડીયો શૂટિંગ ને બ્લોગ બે એક જ નથી? ના હા અલગ થાય. આપણે કોમેડી વિડીયો. પેલો YouTube હા હા કોમેડી વિડીયો લગાવે. કોમેડી વિડીયો લગાવે. પર્સનલ. હા તો મિત્રો આપણે એક પકડે 4-5 શિકાર કરીએ છીએ. નહીં કરતા? સફળતા મળશે પૂરેપૂરી. બસ તાર મહેનત કરો બધું મળે. મહેનત કરે બધામાં સફળતા મળે છે. મળશે. હા રોમ તો ચાલો લાગે. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. આપણે ટિફિન આવી નહીં. ટિફિન આવે એટલે આપણા જીગાભાઈના તો આપવાનું છે ડુંગળી ના મરચાં લેવા. બરાબર અમે આવીએ ડુંગળી બધું ચા પીવી જવા. ના હાલ નહીં. હા તો મોડાડો તો મોડાવો. તો પછી આપણે મળીએ. સદેવ આવી ગયો ટિફિન હાલવા. શું ભાઈ કહો ટિફિન લઈને આવ્યા અમારું? તમે મોઢું તો બતાવો યાર થોડું બોલો યાર. હા બોલાડો. પણ કટ ના થવું જોઈએ. જો તમે કટ કરો તો બહુચર માની સોગન. મિત્રો મારા ઘરે મારા દાદાને ટિફિન હાલવા જવાનું હોય ને હું બહાર હોય ચોક પેલા ભોલું ભાઈ ફોન ઉપાડતા નહીં. હાલ હું લગનમાં હેડે હું મારા મોમાન ઘરે મન બોલી દે. હા બોલો બોલો. મારા મોમાન ઘરે લગનમાં હેડે હું. મારા મોમાન છોકરો પહેણા મોડું થાય છતાં હું ટાઈમ લઈને ભોલું ભાઈ ટિફિન હાલવા આવ્યો. તો હવે નેક્સ્ટ ટાઈમ હું બહાર હોય તો મારો ખાલી ફોન ઉપાડજો. બીજું કઈ કેવું નહીં. તમે ખાલી મને સીધા ફોન કર્યો કોડો. અલે વચ્ચે કરે તો હું આખો જોયો તો ખબર ના આખો તમે ફોન આવ્યો જ નહીં. કોઈનો ફોન મારો પર નહીં આવ્યો. હતા ઘેરથી 2 ફોન આવ્યા હતા તમે ઉપાડ્યા નતા. આ ઘરવાળા નંબર યાદ જ નહીં મારો. ખાઈ લ્યો. એ જ નંબર હતો. અને આપણો આ બાજુ બોર્ડ લગાવી શું લાગે કોડો તમે? ચારનું માં હજી આપણે બીજું લગાવવાનું મોટું. અને બોર્ડ લગનમાં જવાનું. હા પેલી માતાજી રજા લેવડાય કે ના લેવડાય? બરાબર. હા એટલે મુકા લોચા પડી દંડ ભરામ તૂટી જઈએ. હા તો હવે જમી લઈએ. તો મિત્રો પછી આપણે મળીએ. મિત્રો વાગ્યો 1 અને આપણો ટિફિન આવી ગયું. હજી આપણે ખાધું નહીં. ખાવાનું બાકી છે. અને આ બાજુ મારો મિત્ર એટલે મારો જીગર જાન દોસ્ત સરપંચ. કેટલા વર્ષનો આપણો સરપંચ છે ભાઈ? સરપંચ કેટલા વર્ષનો એમ કહું આપણે બેનો? તું ચાંદો ઓળખી? કોણ બે હતું તું? મા પપ્પા બે હતા. તારના મને ઓળખો એમ ને? જોયો ભાઈ? જોયું તી? કેટલો વર્ષ જૂનો સંબંધ છે. એમને અમે સંબંધ નહીં રાખતા.
આ જૂનો સંબંધ છે ને અમારો જૂનો પ્રેમ કહેવાય ભાઈ. હું એક વખત ના આવતો ને તો સરપંચમાં બોલો ના બોલો સરપંચ. અને ચો એડે તમે કોડો ફોન આવ્યો કોનો આવ્યો ફોન? છે એવો આવ્યો. આ ભાવ આ ભાવનો ફોન આવ્યો ના તાણ કોઈ ચાવાળા ચાવડાનો ફોન આવ્યો. અલ્યા મૂળ કે ભાવનો ફોન આવ્યો ભાવ લાગ્યો. કોઈ પેલો કિરણ ચાવાળો કિરણ કિરણ કયો કિરણ? કોઈ તો ચા પીવા ઓહ અને બધું રાખે મસાલા બીજું કોક આખે બધું રાખે મેને બધું રાખે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ. મિત્રો આપણે જમવાનું હતું જમી લીધું અને હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે તો આપણે એડિટિંગ કરીએ છીએ. અને આ બાજુ છે નરેશ અને આ બાજુ છે વિજય અને આ બાજુ છે કલ્પેશભાઈ. પાણી બાજુ થોડું ભાઈ. હા પાણી બાજુ ભાઈ હમણાં 2 દાડે બંકો આવ્યો ને તો આજે ચોક હોઈ ગયો. પાણી બાજુ તમે પાણી પીવા તો મળી જાવ યાર. અને આ બાજુ આપણા કાળો દુકાનમાં બેઠો આઈફોન લઈને. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાપા.